ભરૂચના વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી, જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં જેસીબી અને મશીનરીની કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો। બિલો ઓવર એસ્ટિમેટ કરીને ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજૂરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો। આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજૂરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે। જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે। કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેક્ટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી। મનરેગાનું કૌભાંડ સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 3 મહિનાથી ગાજી રહેલું છે અને જ્યાં જુઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો સંડોવાઈ રહેલા છે। ભરૂચમાં પણ જે એફઆઈઆરો થઈ છે એમાં પણ છેડા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સુધી પહોંચે છે, પણ પોલીસ તપાસ કરતી નથી અને એને રફે દફે કરવાની મૂડની અંદર છે। ત્યારે આજે કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે તમામ જગ્યાએ જનતા રેડ કરીને આ ભાજપનો ભ્રષ્ટાચાર મનરેગાની અંદર છે એને ખુલ્લો પાડવાનો છે। આજે કડોદરાની અંદર કોંગ્રેસે જનતા રેડ કરી ગ્રામજનોની સાથે, અને જે ગ્રામ ભવન છે એ ગ્રામ ભવનનું આજે ઉદ્ઘાટન હતું અને એના અંદર 17 લાખનું જે કામ છે એની અંદર માત્ર એમના ટીડીઓના કહેવા પ્રમાણે 3 લાખ રૂપિયાની લેબર કમ્પોનન્ટ છે, એ પણ ઓફિશિયલી કોઈ એવિડન્સ નથી। અને જે મસ્ટર રોલ અમારી પાસે ઉપલબ્ધ છે, મસ્ટર રોલમાં અમે જ્યારે નજર કરીએ છીએ ત્યારે જે નામો છે એ નામો બોગસ છે। આ યોજનાનો પહેલો ક્રાઇટેરિયા ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબો આની અંદર જોબ કાર્ડ બનાવી શકે અને એ ગ્રામસભાએ નક્કી કરવાના હોય છે। અમે આ લિસ્ટ જોઈને ચોંકી ઉઠ્યા કે જે લિસ્ટ છે એ લિસ્ટની અંદર 10 થી 12, 15 એકરની જમીનનો ખાતેદાર જે છે એના નામ છે, નોકરિયાત વર્ગના નામ છે, કાર ધારણ કરતો હોય, બંગલો રાખતો હોય, સિટીમાં એના ઘરો હોય એવા લોકોના નામ છે, અને એના જોબ કાર્ડની અંદર એના ખાતામાં પૈસા આ મનરેગા યોજનાની ગ્રામ પંચાયતની ઓફિસના જમા થયેલા છે। ત્યારે અમે ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને બેનને મળી અને આની પ્રાથમિક તપાસ હાથ ધરીને તાત્કાલિક ફરિયાદ દાખલ થાય એ બાબતમાં આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે। આવનારા દિવસોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ આ રીતના જનતા રેડ કરી અને મનરેગાના જેટલા પણ કામો છે, એ સિવાય નલ સે જલ યોજના હોય, ગુજરાત પેટર્નના કામો, આજે જ વાલિયા અને ઝઘડિયા વિસ્તારમાંથી પણ કેટલાક સ્થાનિક નાગરિકોના ફોન આવ્યા છે કે અમારે ત્યાં પણ આ ગુજરાત પેટર્નનું ખૂબ મોટું કૌભાંડ થયેલું છે અને એક જ કામના 3 વખત પૈસા સરકારની જુદી જુદી યોજનાઓમાંથી ઉપાડી લેવામાં આવેલા છે। તો એ બાબતે પણ આવનારા દિવસોની અંદર જનતાને સાથે રાખીને જનતા રેડ કરીને ભાજપનો જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પાડવામાં આવશે। સંદીપભાઈ, આની અંદર સરપંચોની કેટલી ભૂમિકા હોય છે? આ યોજનાની અંદર ગ્રામ પંચાયત જે છે એ અમલીકરણ એજન્સી છે અને અમલીકરણ એજન્સી તરીકે ગ્રામ પંચાયતની સંપૂર્ણ જવાબદારી છે અને મુખિયા તરીકે સરપંચ એમાં પૂરેપૂરા જવાબદાર છે। કામ સારું થાય, મટીરિયલ ઓછું આવે તો એ પણ જોવાની જવાબદારી અધિકારીઓની સાથે સાથે સરપંચની પણ પ્રાથમિક રીતે બને છે અને તમામ સરપંચો જે છે એ ભારતીય જનતા પાર્ટીના ઈશારા ઉપર ગાંધીનગર કમલમ સુધી એમના હપ્તાઓ પહોંચે છે। ખુદ આ વિસ્તારના સંસદ સભ્ય એમ કહે છે કે આમાં તમામ લોકો સંડોવાયેલા છે। અત્યારે જે ભરૂચની અંદર એફઆઈઆર થઈ છે એને પણ રફે દફે પોલીસ કરી અને માત્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે સંડોવાયેલા છે એના સુધી તપાસનો રેલો પહોંચે એમ છે, એટલે તપાસનો વીટો વાળવા માટેના પ્રયત્નો કરેલા છે, પણ એને અમે સફળ થવા દેવાના નથી। ભરૂચ જિલ્લામાં મનરેગાનું કૌભાંડ આખા સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં કૌભાંડ છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ફાઇનાન્શિયલ મજબૂત કરવા, ગરીબોના, શ્રમિકોના પૈસા લઈ અને કેમ મજબૂત થવું એના માટેની યોજના છે। ખરેખર મનરેગા યોજના મનમોહનસિંહે ગરીબોને રોજીરોટી માટેની યોજના છે, ત્યારે આ ગાઈડલાઇનનું પૂરેપૂરું પાલન કરેલું નથી તંત્રએ, અને આજે ભરૂચ જિલ્લામાં 2 તાલુકાની એફઆઈઆર ફાડેલી છે। બીજા તાલુકામાં હજુ અમે માહિતી દરેક તાલુકામાં આરટીઆઈ હેઠળ માગેલી છે। 2 તાલુકાની હજુ ટપાલ લખેલી છે કે આટલા પૈસા ભરી જાઓ અને તમે લઈ જાઓ। બીજા તમામ તાલુકાની હજુ તમામ ટીડીઓ નખરા કરી રહેલા છે। ત્યારે એમને પણ સાનમાં કહું છે કે અમે અપીલમાં પણ જવાના છે, પણ સીધી રીતે આપી દેજો, તમે સસ્પેન્ડ થવાના છે એ વાત નક્કી છે।
ભારતીય જનતા પાર્ટીનો કોઈ કેસ પહેરેલો આગેવાન તમને બચાવવા નહીં આવે. આજે વાગરા તાલુકાના કડોદરા ગામમાં અમને તાલુકાના આગેવાનો, સ્થાનિક આગેવાનો રજૂઆત કરી. અમે જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ત્યાં પહોંચ્યું. ત્યાં જઈને જોયું તો અમને યાદી જોવામાં મળી. તો યાદીમાં માલેતુજાર લોકોના જોબકારમાં નામ છે. જો કોઈ જોબ કરતું હોય, કોઈના ઘેર 4 વ્હીલ ગાડી છે, તો શ્રમિકોના પૈસે તમે આ બધું પૈસા ખાવાનો ધંધો કરી રહ્યા છે. ત્યારે અમે આજે પ્રતિનિધિ મંડળ નિયામકની મુલાકાત લીધેલી છે. એમને લેખિત અને મૌખિક પણ સારી એવી રજૂઆતો કરી છે કે જે ગુનેગાર છે, જે ખોટા જોબ કરવા નામ છે, એમની પર પણ FRI થાય અને જો જેલ ભેગા થાય.